पुलिस स्टेशन में चंडोला तालाब जो है उसमें जो गैरकायदेसर एनक्रोचमेंट है उसके फेज़ 2 अंतर्गत आज एएमसी द्वारा जो दबान हटाने में आ रहा है उसमें 25 एसआरपी कंपनी और 3000 पुलिस जवान और ऑफिसर्स द्वारा आज एनक्रोचमेंट की ड्राइव करी जा रही है हटाने की। ये पूरा तालाब का एरिया है। इसमें जो भी कंस्ट्रक्शन है, स्ट्रक्चर्स हैं, सभी इलीगल ही हैं और इसीलिए आज इनको क्लियर किया जा रहा है। उस टाइम फर्स्ट फेज में हमने जब किया था ड्राइव तो उसमें पकड़े गए थे और उनके ऊपर प्रॉपर डिपोर्टेशन की कार्रवाई करने में आई है। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ઊભા થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાના બીજા તબક્કાની કાર્યવાહીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં કે જ્યાં આજે 10,000 કરતાં વધારે કાચા અને પાકા મકાનો જે ગેરકાયદેસર રીતે ઊભા થયા હતા તેને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે। જે પણ કોઈ ગેરકાયદેસર આવાસો છે તેમને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમને યોગ્ય કાર્યવાહી ન કરતા મહાનગરપાલિકાની ટીમ ખુદ આજે મેદાને ઉતરી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાનું બુલડોઝર આ ગેરકાયદેસર બાંધકામો પર ચાલી રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાની 50થી વધારે કરતા ટીમો અને પોલીસનો 3000 કરતાં વધારે કર્મચારીનો બંદોબસ્ત લાગેલો છે, જેથી કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં। જે લોકો યોગ્ય રીતે અથવા તો કાયદેસર રીતે રહેતા હતા તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ફાયરની ટીમો પણ ખડે પગે રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પણ કોઈ ગેરકાયદેસર બાંધકામો હતા તેના ઉપર હાલ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।